वर्णानामर्धसंगाना रसाना संदसामपि मंगलाना च कर्तारो वंदे वाणी विनायको जो सुमित सिद्धि हुई गणनाय करिवर बदन करो सोई करो अनुग्रह सोई बुद्धि राशि शुभ गुरु सदन सिया रामचंद्र भगवान की जय। આધ્યાત્મિક સંતાની પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય શું કરવું જોઈએ એ વિશે આપણે ભગવત ચર્ચા કરીશું। ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યોએ બલ્કि મનુષ્ય અને સ્ત્રીઓએ પ્રથમ પોતાનું જીવન આધ્યાત્મિક બનાવવું પડશે અને એ વિશે આપણે રામ ભક્તિપથ ચેનલના માધ્યમ દ્વારા સત્સંગ દ્વારા આ વિશે આપણે જાણીશું। આ જગતમાં દરેક સ્ત્રી પુરુષો પોતાનું 3 પ્રકારનું જીવન જીવતા હોય છે। એક છે ભૌતિક જીવન, બીજું છે આધ્યાત્મિક જીવન અને ત્રીજા પ્રકારનું જે જીવન છે એ ભક્તિમય જીવન, જીવ જગતી ભક્તિમય જીવન। ભૌતિક જીવન જીવવાથી જીવ જગતને અથવા તો સ્ત્રી પુરુષ બંનેને સંસારમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકતા નથી, એટલે કે મુક્ત થઈ શકતા નથી। એવા સ્ત્રી મનુષ્યો ભૌતિક જીવન જીવે છે તેમને આવાગમને પ્રાપ્ત થાય છે વારંવાર, એટલે કે જન્મ મરણના ચક્રમાં સતત ફર્યા કરે છે, એટલે કે સંસારમાંથી મુક્ત થતા નથી, ભવબંધનમાંથી મુક્ત થઈ શકતા નથી। એવા જીવનને ભૌતિક જીવન કહેવામાં આવે છે। બીજું છે આધ્યાત્મિક જીવન, જેનાથી દરેક સ્ત્રી પુરુષોને સત્કર્મ કરવાનું, સત્સંગ કરવાનું અને કરાવવાનું એવો ભાવ ઉત્પન્ન થાય છે। આધ્યાત્મિક જીવન જીવવાથી દરેક સ્ત્રી પુરુષોના કર્મ, દરેક સ્ત્રી પુરુષો કર્મ અને વર્ણથી રહિત થઈ જાય છે, એટલે કે કર્મ વર્ણથી પર થઈ જાય છે। એવા મનુષ્યોમાં સમદ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય છે। કેવું જીવન જીવવાથી? આધ્યાત્મિક જીવન જીવવાથી। આધ્યાત્મિક જીવન જીવવાથી મનુષ્યોમાં દયા, ધર્મ, કરુણા, સત્ય ના પથ પર ચાલવાની પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે। આધ્યાત્મિક જીવન જીવવાથી મનુષ્ય સંસારમાંથી મુક્ત થઈ શકે છે, એટલે કે ભવબંધનમાંથી આપોઆપ સહજ અને સરળ મુક્ત થઈ શકે છે। ત્રીજું છે ભક્તિમય જીવન, જે મનુષ્યો અને સ્ત્રીઓ ભગવાનની ભક્તિમય જીવન વ્યતીત કરે છે એના જીવનમાં જે સાધનો રહેલા છે, જે સાધનો દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવા છે, એ તમામ સાધનો ભક્તિ દ્વારા એના સહજ અને સરળ છૂટી જાય છે, એમ પણ શાસ્ત્રમાં કહ્યું છે। જે મનુષ્યો અને સ્ત્રીઓમાં ભગવત ભક્તિ હોય છે એના તમામ સાધનોની કોઈની જરૂર પડતી નથી, ભક્તિથી તમામ સાધનો છૂટી જાય છે, એવું પણ શાસ્ત્રો કહે છે। ભક્તિમય જીવન જીવવાથી મનુષ્યને પરમપદની પણ પ્રાપ્તિ થાય છે, એટલે કે ભગવત ધામ પણ પ્રાપ્ત થાય છે। હવે ભગવત ધામ એટલે કયું? જેને આપણે કૈલાસ કહી શકીશું, વૈકુંઠ કહેવાય, સાકેત ધામ કહેવાય અને વૈકુંઠ પણ કહી શકાય। આ પ્રકારના ધામને આપણે સનાતન ધર્મના ધામ તરીકે ઓળખીશું। હવે મારી ધર્મપ્રેમી અને ભગવત પુરાણ દંપતીઓને એક પરમ તત્વ વિશે ભગવત ચર્ચા કરવી છે કે ભૌતિક જગત તો પશુ પ્રાણી યોનિઓમાં પણ હોય છે, જે ખાય છે, સૂવે છે અને ગમે ત્યાં પડ્યા પણ રહે છે। આવું પશુ સમાન જીવન જીવવાથી આપણને શું ફાયદો થાય? શું પરમાત્માએ આપણને પશુ જીવન જીવવાની પ્રેરણા આપી છે? નહીં। ભગવાને મનુષ્ય દેહ પ્રદાન કર્યો છે તો આપણે આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ, આપણે ભક્તિમય જીવન જીવવું જોઈએ। આવું જીવન પહેલાના ઋષિમુનિઓ પણ જીવતા હતા, જે આપણને એક આધ્યાત્મિક સંદેશ પૂરો પાડે છે શાસ્ત્રો, વેદો અને પુરાણોના અનુસંધાનથી। સંસારી જીવન તો ભગવાન શિવજીનું પણ કહેવાય છે, પરંતુ તેમના જીવનને કોઈ દિવ્ય દ્રષ્ટિ દિવ્ય પુરુષો એનું જો દર્શન કરે તો ભગવાન શિવજી ભલે ગ્રહસ્થી હતા બાહ્ય દ્રષ્ટિથી, પરંતુ એમની જે ભીતરી અવસ્થા હતી એ મોટા મોટા ઋષિઓ, મોટા મોટા યોગીજનોને પણ શરમાવે તેવું એમનું ભગવાન શિવજીનું સાંસારિકમય જીવન હતું। અને એ જ આધ્યાત્મિક જીવન જીવવાથી ભગવાન શિવ પાર્વતીજીને બે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ હતી। એકનું નામ છે ગણેશજી અને બીજાનું નામ છે કાર્તિક સ્વામી। અને એ જ આધ્યાત્મિક જીવન જીવવાથી ગણેશજી જગતમાં પ્રથમ પૂજિત બન્યા હતા અને બીજા કાર્તિક સ્વામી એ જે હતા એ દેવતાનો પ્રથમ સ્થાને પ્રાપ્ત થયા હતા। આ બધું છે એક આધ્યાત્મિક જીવન જીવવાની પરિક્રમા। તુલસીદાસજી કહે છે, જાસુ મહિમા જાનગન રાહુ
પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ આ પણ છે આધ્યાત્મિક જીવનની લાક્ષણિકતા. આ જગતમાં દરેક સ્ત્રી પુરુષો આધ્યાત્મિક અને ભક્તિમય જીવન બને તે માટે શું કરવું જોઈએ? એના માટે ટૂંકમાં કહું તો દરેક સ્ત્રી પુરુષોએ પોતાનું જીવન આધ્યાત્મિક બનાવવું પડશે, ભક્તિમય જીવન બનાવવું પડશે. એના વિના તમને કોઈ પણ કાળે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે નહીં. એટલા માટે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવા માટે ચાહે પુત્ર માગો અથવા તો ચાહે પુત્રી હોય, પરંતુ એને ધર્મપરાયણ સંતાનની પ્રાપ્તિ કરવા માટે દરેક આધ્યાત્મિક સ્ત્રી પુરુષે ભગવાન પાસે એવી માગણી કરવી જોઈએ કે હે પ્રભુ, અમને એવા સંતાન પ્રાપ્ત કરાવજો જેવા કે કેવડજી હોય, પ્રહલાદજી હોય, ધ્રુવજી હોય, નરસિંહ મહેતા હોય, જલારામ બાપા હોય, સીતારામ બાપા હોય, ચાહે રવિદાસજી હોય, કબીરદાસજી હોય, તુલસીદાસજી હોય, ચારણ મહાત્મા ઈશ્વરદાસજી, આવા સંતાનની પ્રાપ્તિ થાય. અને એવા આધ્યાત્મિક સ્ત્રી પુરુષોએ ભગવાન પાસે એવી પણ પુત્રી માંગવી જોઈએ કે હે ભગવાન, હે રામ, હે કૃષ્ણચંદ્રજી, હે મહાદેવજી, હે જગદંબા, અમે એવી પુત્રીની પ્રાપ્તિ થાય કે કેવી કે મીરાબાઈ હોય, સબરીજી હોય, અરુંધતીજી હોય, શકુંતલાજી હોય, સુનીતિજી હોય, સુનીતિ એટલે ધ્રુવજીના માતા, અને કાયાધુ જેવી દીકરી પ્રાપ્ત થાય. કાયાધુ એટલે પ્રહલાદજીની માતા, જે માતાએ પોતાના સંતાનને ભગવત ચરણમાં સમર્પિત કર્યો હતો એટલે એમને માતા કહેવામાં આવે છે. આવા ધર્મપરાયણ સંતાનો પ્રાપ્ત વંશને પવિત્ર કરી નાખે છે, પોતાની 71 પેઢીને પણ તારે છે. એટલું જ નહીં, આવા દિવ્ય સંતાનોને જો પ્રાપ્ત કરવા હોય તો ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાન વિશેનો સત્સંગ કરવો જોઈએ, તો જ આવા પ્રકારના સંતાનની પ્રાપ્તિ થાય. જેમ કે નરસિંહ મહેતાએ પોતાની 71 પેઢીને તારી હતી. હું તો 71 પેઢીને નહીં, સંપૂર્ણ પેઢી પવિત્ર થાય એવી માગણી પરમાત્મા પાસે કરવી જોઈએ. જેમના વંશમાં ભગવાનના પરમ ભક્તોની ઉપજ થાય છે ત્યાં ભગવાનનો પણ અવતાર લેવાનું મન થાય છે. ભગવાન શિવજી કહે છે, ધર્મ પરાયણ સોય કુંતરાતા, રામચરણ જાકર મન રાતા, સો કુલ ધન્ય ઉમા સુરુ, જગત પૂજ્ય સુપુનીત, શ્રી રઘુવીર પરાયણ જેહી નર ઉપજવિની. એ વંશને અને એ પેઢીને અને એને પવિત્ર કહેવામાં આવે છે જેના વંશમાં ભગવાન સીતારામજીનો પરમ ભક્ત થયો હોય, જેના વંશમાં ભગવાન કૃષ્ણચંદ્રજીનો પરમ ભક્ત હોય, જેના વંશમાં ભગવાન ભવાની શંકરજીનો પરમ ભક્ત હોય, એ જ વંશ અને એ જ પેઢીને પવિત્ર કહેવામાં આવે છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે વર્તમાન સમયમાં મનુષ્યોને સ્ત્રીઓ પોતાનું જીવન આધ્યાત્મિક બનાવવું પડશે. વાસનામય નહીં, ઉપાસનામય જીવન બનાવવું પડશે. સ્ત્રી પુરુષના લગ્ન વાસ્તવમાં વાસના માટે નથી, પરંતુ ઉપાસના માટે છે. આ એક શાસ્ત્રનો સિદ્ધાંત છે. પોતાના જીવનમાં દરેક સ્ત્રી પુરુષોએ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગુરુ કે સંતનો આશ્રય લેવો જોઈએ, અથવા તો શાસ્ત્રનો પણ આશ્રય લેવો જોઈએ. દરેક સ્ત્રી પુરુષો પોતાના જીવનનો મોટા ભાગનો સમય હરિભજનમાં વ્યતીત કરવો જોઈએ. ભગવાનની કથામાં, ભગવાનના સત્સંગમાં સમય વ્યતીત કરવો પડે, ત્યારે જ આવનાર બાળક ઉત્તમ અને ધર્મપરાયણ હશે. એ મારી આધ્યાત્મિક દ્રષ્ટિને હું તમને કહું છું. અને જે ભગવત ચર્ચા પણ સત્ય છે એને કદાપી પણ મિથ્યા માનવી નહીં. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે દરેક સ્ત્રી પુરુષે ગર્ભ સંસ્કાર અતિશય પવિત્ર હોવો જોઈએ. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પ્રથમ ગર્ભ સંસ્કારનું મહાત્મ્ય શાસ્ત્રો પુરાણોમાં વિશેષ કહેલું છે. પછી તમે જુઓ તમારા વંશમાં કેવા બાળકનો જન્મ થાય છે. એ આવનાર બાળક કે અથવા તો જન્મ લેનાર બાળક સાક્ષાત ભગવાનનો પરમ ભક્ત હશે. જો તમને તમારા વંશને અને પોતાનો પણ સંપૂર્ણ ઉદ્ધાર કરશે. જે શાસ્ત્રોમાં અનેક પ્રકારે ગર્ભ સંસ્કારની આધ્યાત્મિક ચર્ચા થયેલી છે. કોઈ પણ સ્ત્રી પુરુષનો મોટામાં મોટો જો કોઈ સંસ્કાર હોય તો તે ગર્ભ સંસ્કાર છે. વર્તમાન સમયમાં અથવા તો પહેલાના ઋષિમુનિના સમયમાં પણ ગર્ભ સંસ્કારના 16 પ્રકાર કહ્યા છે. એમાંનો પ્રથમ ગર્ભ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર, ગર્ભવતી સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, જન્મ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર. પછીનો સંસ્કાર છે મૂડાકરણ, ચૂડાકરણ, નૈષ્કર્મણ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, લગ્ન સંસ્કાર, પછી વાનપ્રસ્થ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર, અને છેલ્લો જે 16મો સંસ્કાર છે જેનો અંતિમ સંસ્કાર, જેનો ગર્ભ સંસ્કાર શ્રેષ્ઠ છે, એનો અંતિમ સંસ્કાર પણ શ્રેષ્ઠ કયો છે શાસ્ત્રના વેદો પુરાણોમાં. જે મનુષ્યો કે સ્ત્રીઓમાં ગર્ભ સંસ્કાર વાસનાગ્રસ્ત હશે તો જન્મ લેનાર બાળક પણ વાસનાગ્રસ્ત જ થશે. અને જે સ્ત્રી પુરુષનો ગર્ભ સંસ્કાર ઉપાસનામય હશે તેના વંશમાં એ બાળક દાનવીર હશે, સુરવીર હશે, અર્થાત ભગવાનનો પરમ ભક્ત હશે. આવું પણ શાસ્ત્રો વેદો પુરાણોમાં એક પ્રકારે બતાવેલું છે.
આધ્યાત્મિક સંતાનની પ્રાપ્તિ કરવા માટે દરેક સ્ત્રી પુરુષોએ હવે આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ, એવું કોઈ મારું મત છે. ત્રીજું, ગર્ભ સંસ્કારને પવિત્ર મહાત્મા વિશે એક નાનો એક આધ્યાત્મિક પ્રસંગ કહું છું. દાનેશ્વરી કર્ણ રાજા જે માતા કુંતાજીના પુત્ર હતા. હવે કુંતાજીનો ગર્ભ સંસ્કાર હતો એ ભગવાન સૂર્યનારાયણનું તેજ માતા કુંતાજીના ગર્ભમાં સ્થાપિત થયું હતું. હવે એમનો જે બાળક હતું, જે કર્ણ રાજા, એવા મહાન સુરવીર થયા, દાનવીર થયા અને ભગવાનના પરમ ભક્ત થયા. કર્ણ રાજામાં આવા 3 ગુણ જોવા મળે છે. એ પણ એક ગર્ભ સંસ્કારનું આધ્યાત્મિક મહાત્મય રહેલું છે. એક માટે 4 મહાત્મા ઈશરદાજી કહે છે, હરિ હરિ કર પર હર હરિસો નામ રતન, 5 પાંડવ તારિયા કર દાગ્યો કર્ણ. કર્ણ રાજાનો આધ્યાત્મિક ગર્ભ સંસ્કાર ઘણો પવિત્ર અને પાવન હતો. એના કારણે તેમનો અંતિમ સંસ્કાર પણ ભગવાનની હથેળીમાં થયો હતો. ભગવાને એમને પોતાની હથેળીમાં દાહ સંસ્કાર આપ્યો હતો. એનું એક જ કારણ છે કે જેમનો આધ્યાત્મિક ગર્ભ સંસ્કાર શ્રેષ્ઠ હતો. માતાજીના ગર્ભથી થયેલો, કુંતાજીના ગર્ભ દ્વારા થયેલો. ગર્ભ સંચારના આ આધ્યાત્મિક ઉપદેશ દરેક ધર્મપ્રેમી અને ભૌતિક જીવન માટે ખૂબ જ જરૂરી છે. દરેક સ્ત્રી પુરુષો એવા સંતાનની ઈચ્છા રાખે છે કે દરેક સ્ત્રી પુરુષો એવા સંતાનની ઈચ્છા રાખે છે કે આવનાર બાળક મારું પવિત્ર હોય, ધર્મપરાયણ હોય. અને એના માટે શું કરવું જોઈએ? તો આ પ્રમાણે આપણે આધ્યાત્મિક ચર્ચા કરી કે દરેક જીવ જગતને આધ્યાત્મિક બને તે માટે આ રામ ભક્તિપદ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ગર્ભ સંસારની આધ્યાત્મિક ભગવત ચર્ચા પછીના આધ્યાત્મિક સત્સંગમાં આપણે ઉપસ્થિત રહીશું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.